નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદારો માટે આવ્યા રાહતના સમાચારો। જી હા મિત્રો, આજના તાજા સમાચારોની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો માર્ચ મહિનામાં ચાંદી 53,000 જેટલી સસ્તી થઈ ગઈ છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક જ મહિના દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં 18,000 જેટલું સસ્તું થયું છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે રોકાણ કરવા માટે સોનાની ખરીદી પણ હવે કેટલો વધઘટ થઈ શકે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો આજરોજ માર્કેટમાં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં ફરીથી ધીમી ગતિએ સસ્તું થઈ રહ્યું છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ એક દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને જો તમે પણ હવે તમારા શહેરમાં સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ચોક્કસપણે સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને હાલ અત્યારે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જેથી કરી સર્વ લોકો સોનાની ખરીદી કરી શકે જે મેળવવા માટે તમે પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો આજરોજ 22 કેરેટ સોનામાં સોનું ઘટીને 1 ગ્રામ સોનું 13,835 માં, જ્યારે 10 ગ્રામ 1,38,350 માં, જ્યારે 100 ગ્રામ 13,83,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની ચર્ચા કરી લઈએ તો મિત્રો જેમાં પણ આજરોજ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ સોનું આજે ઘટીને 15,093 માં, જ્યારે 10 ગ્રામ 1,50,930 માં, જ્યારે 100 ગ્રામ 15,09,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો આજરોજ ચાંદી ઘટીને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ માર્કેટમાં 2,32,600 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં માર્ચ મહિનામાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સામાન્ય રીતે વૈશ્વિક તણાવ અથવા તો આપત્તિના સમયે સોના ચાંદીના ભાવમાં વધારો થાય છે, પરંતુ આ વખતે યુએસ ઈરાન યુદ્ધ દરમિયાન તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને માર્ચ મહિના બાદ હવે એપ્રિલ મહિનાની શરૂઆતમાં સોના ચાંદીની કિંમતોમાં ધીમી ગતિએ વેગ પણ પકડતો જોવા મળી રહ્યો છે, પરંતુ સોનું 2 દિવસના વધારા બાદ આજરોજ ફરીથી માર્કેટમાં ઘટી રહ્યું છે। હવે જો તમે પણ આગામી દિવસોમાં રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની ચર્ચા કરી લઈએ તો મિત્રો ખાસ કરીને મળતી માહિતી અનુસાર લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે તો સોનું ક્યારે સસ્તું થશે। હાલ વાત કરીએ તો મિત્રો તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ જેથી આજના આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે જે જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા 17 થી 18 દિવસના સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે અને ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવને અસર કરતા પરિબળો જેમ કે વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય બજારો છે, જ્યારે ભારતીય બજારમાં અસર કરતા હોય છે જેના લીધે ભારતીય બજારમાં દબાણ વધતું જોવા મળતું હોય છે, જેના કારણે ચાંદીના ભાવમાં વધારો થતો હોય છે। અને હાલ જો હવે તમે સોનામાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ રોકાણ અત્યારે કરી લેવાય અથવા તો થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે રોકાણ કરી શકો છો જેથી આવનારા સમયની અંદર વધારે ફાયદો થઈ શકે છે। અને અત્યારે વાત કરીએ તો મિત્રો અત્યારે સોના ચાંદીના ભાવ ઘટાડા તરફ જઈ રહ્યા છે તો તમે થોડી રાહ પણ જોઈ શકો છો અને જ્યારે વધારો શરૂ થાય ત્યારે તરત જ રોકાણ કરી લેવાય જેથી વધારે સમય માટે તમારે રૂપિયા ન રોકવા પડે અને વધતા બજારમાં રોકાણ કરો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। તો હવે આગામી સમયગાળાની પણ વાત કરીએ તો મિત્રો લોકો જે છે એ સસ્તા સોના માટે હાલ અત્યારે સોનું ખરીદી રહ્યા છે ને હવે જો તમે તહેવારો માટે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી
ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં વધારો જે છે એ વિશ્લેષકોની માહિતી પ્રમાણે જોવા મળી શકે છે, કારણ કે સોના ચાંદીની કિંમતોમાં એમ કહી શકાય કે તોતિંગ કડાકો બોલી ગયો છે અને ટૂંક જ સમયગાળા દરમિયાન સોના ચાંદી માર્કેટમાં જબરદસ્ત રીતે મોંઘા થતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે જો તમે સોનામાં રોકાણ કરી રહ્યા છો તો રોકાણ કરતી વખતે તમારી આજુબાજુના વિશ્લેષકો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને થોડા દિવસ પછી હવે સોનાની કિંમતોમાં વધારો થાય ત્યારે પણ તમે સોનામાં રોકાણ કરી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે વૈશ્વિક તણાવ છતાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થવાનું કારણ શું છે? તો મધ્ય પૂર્વ યુદ્ધ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ફુગાવાનું જોખમ વધારી રહ્યો છે અને લોકો જે છે એ રોકાણ કરવાના બદલે તેમના પૈસા રાખવાનું પસંદ કરી રહ્યા છે। બીજી તરફ યુએસ ફેડ રિઝર્વના અત્યારે પોલિસી રેફરીઝ યુએસ ડોલરના મજબૂતીકરણ સાથે સોના ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે દબાણ વધી રહ્યું છે। તો હાલ વાત કરીએ યુએસ ડોલરની તો મિત્રો જ્યારે યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે ડોલર મજબૂત બની રહ્યો છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં ધીમી ગતિએ ઘટતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે જો આગામી દિવસોમાં જાણકારો પણ જણાવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં હજુ પણ મોટો ઘટાડો આવી શકે છે અને જો તમે રોકાણ કરતી વખતે જ્યારે પણ સોનાની ખરીદી કરો છો ત્યારે તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને હાલ વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ ગૂગલને આધીન આપવામાં આવે છે, જેમાં થોડા ઘણા પણ ફેરફાર હોઈ શકે છે। તો જ્યારે પણ તમે તમારા શહેરમાં સોનાની ખરીદી કરી રહ્યા છો તો ચોક્કસપણે તમારી આજુબાજુના જ્વેલરી શોપની મુલાકાત લો અને રોકાણ કરતી વખતે તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લઈ અને તમે સૌથી વધારે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી અને પ્રોફિટ મેળવી શકો છો। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારો જે છે એ હાલ માર્કેટમાં એસઆઈપી પ્લાન મુજબ રોકાણ કરી રહ્યા છે। તો આ એસઆઈમેટિક પ્લાન એટલે શું કહેવાય? તો સિસ્ટેમેટિક ઓટોમેટિક પ્લાન। જી હા મિત્રો, વાત કરીએ તો તમે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરો છો તો તમને સૌથી વધારે ફાયદો થઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો લગ્ન પ્રસંગ માટે લોકો જે છે એ સતત ને સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને એમ કહી શકાય કે સોનાનો ભાવ જે છે એ પાછળના સમયગાળા દરમિયાન મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો। સોનાનો ભાવ એ સોનું મિત્રો હાલ અત્યારે દિવસે ને દિવસે ઘટી રહ્યું છે અને હાલ મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે। તો હાલ અત્યારે તમે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ પણ કરી શકો છો, જેથી કરી તમને આગામી સમયગાળા દરમિયાન વધુમાં વધુ પ્રોફિટ થઈ શકે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી માર્કેટમાં ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે, જેની સૌપ્રથમ માહિતી તમને રોજબરોજના વિડીયો દ્વારા એનાલિસિસ કરી અને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં મળીશું એક નવી અપડેટ સાથે।